ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષયમાં આજે આપણે ચેપ્ટર નંબર 14 વનસ્પતિઓમાં શ્વસન, જેની અંદર સૌથી અતિ મહત્વનો મુદ્દો ગ્લાયકોલિસિસ. મિત્રો, આ ચેપ્ટરનો આ એક એવો મુદ્દો છે કે જેનું વાર્ષિક પરીક્ષામાં તેમજ નીટમાં અને આ ચેપ્ટરના અંતે કેટલાક એટીપીની ગણતરીવાળા જે ક્વેશ્ચન્સ જે હશે એમાં જો ગ્લાયકોલિસિસમાં ખબર નહીં પડે તો તમે એટીપીની ગણતરીવાળા ક્વેશ્ચન્સ તમે સોલ્વ નહીં કરી શકો. એ તમે બધાને મારી રિક્વેસ્ટ છે કે આ જે લેક્ચર છે લેક્ચર તમે ખૂબ જ ધ્યાનપૂર્વક નિહાળશો અને નોટબુકમાં એને વ્યવસ્થિત રીતે તમે હું જે રીતે અહીંયા લખું છું એ પ્રમાણે તમે નોંધશો. તમે અગાઉનું લેક્ચર જોયું હશે જેમાં આપણે શ્વસન શક્તિ મુક્તિ ચાર્ટ્સ કે જેમાં કોઈપણ સજીવમાં કઈ રીતે શક્તિ મુક્ત થાય એની આપણે ડિટેલમાં ચર્ચા કરી. જેમાં આપણે ખોરાકનું જ્યારે શ્વસન થાય તો જારક શ્વસન અને અજારક શ્વસન, જારક શ્વસનની અંદર અને અજારક શ્વસન બંનેમાં ક્રમશઃ જ્યારે શક્તિ મુક્ત થાય તો પહેલો જે તબક્કો જે હતો જેનું આપણે નામ આપ્યું હતું ગ્લાયકોલિસિસ. જે ગ્લાયકોલિસિસ જે છે એ ગ્લાયકોલિસિસ એટલે શું એને આપણે વ્યવસ્થિત રીતે આપણે સમજવાનું છે. તો બરાબર ધ્યાનમાં રાખશો. ગ્લાયકોલિસિસ એટલે ગ્લુકોઝના અણુનું તૂટવાથી પાયરુવિક એસિડના, કયો એસિડ? પાયરુવિક એસિડ, જે મિત્રો 3 કાર્બન ધરાવતો એસિડ છે. ગ્લુકોઝમાં કેટલા કાર્બન હોય? 6 કાર્બન હોય. ગ્લુકોઝના અણુનું તૂટવાથી પાયરુવિક એસિડના 2 અણુનું નિર્માણ થવાની ક્રિયાને શું કહીશું આપણે? તો મિત્રો એને ગ્લાયકોલિસિસ તરીકે આપણે ઓળખીશું. શું કહીશું આપણે એને? ગ્લાયકોલિસિસ કહે છે. એટલે ગ્લુકોઝનો અણુ તૂટશે. હવે આપણે જાણીએ છીએ શ્વસન થાય એટલે શ્વસનમાં વિઘટનની ક્રિયા થાય અને આપણે અગાઉના લેક્ચરમાં એ પણ જોઈ ગયા કે ભાઈ ગ્લાયકોલિસિસ ક્યાં થશે? તો કોષના આધારકમાં થશે. એટલે જે કોષ જે હોય સામાન્ય રીતે સમજી લો, દાખલા તરીકે આ કોષ છે અને આ કોષની અંદર કોઈ બી કોષ હોય, વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, એમાં જે ગ્લુકોઝ જે હોય એ ગ્લુકોઝના એક અણુનું વિઘટન થઈ કોષરસમાં પાયરુવિક એસિડના જે 2 અણુ બને, આ ક્યાં થશે? કોષના આધારકમાં થશે. ક્યાં થશે? કોષના આધારકમાં. એટલે ગ્લાયકોલિસિસનું સ્થાન કયું થયું? કોષરસ આધારક. તો ગ્લુકોઝના અણુનું તૂટવાથી એટલે કે એનું વિઘટન થઈને ગ્લુકોઝનો અણુ છૂટવો પડશે અને 6 કાર્બનમાંથી 3 કાર્બન ધરાવતા 2 અણુ બને. 3 દુ 6, પણ એ શું થઈ ગયું? આપણે 100 છૂટા કર્યા. 100ની નોટ હતી, 50-50ની 2 રૂપિયા તેટલા જ, પણ પેલી એક નોટ હતી, પેલા કેટલા થઈ ગયા? 2. 6 કાર્બનમાંથી આપણે 3 કાર્બન ધરાવતી 2 નિપજો આપણે અસ્તિત્વમાં આવી, જે ઘટનાને આપણે કહીશું ગ્લાયકોલિસિસ. વિદ્યાર્થી મિત્રો, આ ગ્લાયકોલિસિસ વર્ડ જે છે, શબ્દ જે છે, એક ગ્રીક શબ્દ છે. ગ્લાયકોલિસિસ એ કેવો શબ્દ છે? ગ્રીક. એ ગ્રીક શબ્દ છે જેમાં 2 અર્થ, એક ગ્લાયકોસ અને બીજું છે લિસિસ. ગ્લાયકોસનો મતલબ થાય સુગર. આપણે જાણીએ છીએ સુગર, ગ્લુકોઝ એક પ્રકારની સુગર છે, શર્કરા છે.
ગ્લાયકોલિસિસ એટલે સુગર અથવા તો શર્કરા, અને લિસિસ થવું એટલે આપણે જાણીએ છીએ છૂટા પડવું. તો આ બંને ઉપરથી આપણે શું કહી શકીએ? સુગરનું છૂટા પડવાની ક્રિયા, સુગરનું છૂટા પડવાની ક્રિયા જેને કહીશું આપણે ગ્લાયકોલિસિસ. કારણ કે આપણે જાણીએ છીએ મુખ્ય સ્વાસ્થ્ય પદાર્થ કયો છે? કાર્બોદિત. કાર્બોદિતમાં મોનોસેકેરાઇડ્સ, ડાયસેકેરાઇડ્સ અને પોલિસેકેરાઇડ્સ. એમાંથી કયો? મોનોસેકેરાઇડ્સ. એ મોનોસેકેરાઇડ્સ જે છે સેકેરાઇડ્સ સુગર, સુગર અહીંયા છૂટો પડશે એટલા માટે આપણે એને ગ્લાયકોલિસિસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. સુગરનું છૂટા પડવાની ક્રિયા એટલે ગ્લાયકોલિસિસ. આ બાબતને પણ તમે મગજમાં તમે બરાબર ક્લિયર કરશો. કોષના આધારકમાં થતી ક્રિયા એ પણ ગ્લાયકોલિસિસ. જારક અને અજારક શ્વસનનો મુખ્ય તબક્કો ગ્લાયકોલિસિસ. જારક અજારકનો સામાન્ય તબક્કો કોમન તબક્કો એટલે ગ્લાયકોલિસિસ. જારક અને અજારક કોઈ પણ સજીવ હોય એમાં શ્વસનનો પ્રથમ તબક્કો એટલે પણ ગ્લાયકોલિસિસ. અને આ ગ્લાયકોલિસિસ એક એવી પ્રોસેસ છે જેની આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી કે સુગર અહીંયા છૂટી પડશે પણ એ ઉત્સેચકો દ્વારા એની પ્રોસેસ થશે. આ સુગર જે છૂટી પડી ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના જે 2 અણુ બન્યા એ 2 અણુના નિર્માણમાં O2 નો કોઈ ફાળો નથી. એટલા માટે જારક શ્વસનનો અજારક તબક્કો ધ્યાનમાં રાખજો. આપણે એને બીજા શબ્દોમાં કહીશું જારક શ્વસનનો અજારક તબક્કો. જારક શ્વસનનો અજારક તબક્કો પણ આપણે શું કહીશું? એને ગ્લાયકોલિસિસ તરીકે આપણે ઓળખીશું. મિત્રો આને બીજા શબ્દોમાં EMP પથ પણ કહેવાય છે. તેને EMP પથ પણ કહે છે કારણ કે એમ્બડન, મેયરહોફ અને પરનાસ 3 વૈજ્ઞાનિકો છે. કયા વૈજ્ઞાનિકો? એમ્બડન, મેયરહોફ અને પરનાસ 3 વૈજ્ઞાનિકોએ એમ્બડન, મેયરહોફ અને ત્રીજા જે વૈજ્ઞાનિક જે છે આપણે કહીશું એને પરનાસ. આ 3 વૈજ્ઞાનિકોએ ભેગા થઈને આપણને આ ગ્લાયકોલિસિસ સમજાવેલું છે. આ 3 નો પ્રથમ અક્ષર લઈ લો EMP. એટલા માટે એને આપણે પથનું નામ આપશું આપણે EMP પથ. આ સમગ્ર ગ્લાયકોલિસિસની ક્રિયાને સમજાવવાનો મુખ્ય શ્રેય 3 વૈજ્ઞાનિકને જાય છે. એમ્બડન, મેયરહોફ અને પરનાસ આ 3 વૈજ્ઞાનિકોના શિરે જાય છે. આ 3 વૈજ્ઞાનિકોને આપણને આ જે પથ સમજાયો આ પથ એક રેખીય પથ છે. તમે જોઈ ગયા કેલ્વિન ચક્ર અગાઉના ચેપ્ટરમાં. કેલ્વિન ચક્ર કેવો પથ હતો? કેલ્વિન ચક્ર એ ચક્રીય માર્ગ હતો. આપણે શબ્દ જ બોલીએ છીએ કેલ્વિન ચક્ર, પરંતુ આ પથ કેવો છે? તો તે એક રેખીય પથ છે. તે એક રેખીય પથ છે. આ સમગ્ર પ્રોસેસ કઈ પ્રોસેસ? તો એ આપણે જે કહીએ છીએ તે ગ્લાયકોલિસિસની પ્રોસેસ. આ ગ્લાયકોલિસિસ એ 10 રાસાયણિક પ્રક્રિયાઓને સાંકળે છે. કેટલી પ્રક્રિયા? 10 સ્ટેપમાં આ ક્રિયા પૂરી થશે. એટલે તેમાં એટલે ગ્લાયકોલિસિસમાં 10 રાસાયણિક પ્રક્રિયાઓને સાંકળતી ઘટના છે. આપણે જોઈશું 10 તબક્કામાં એટલે ગ્લુકોઝમાંથી પાયરિક એસિડનું નિર્માણ થશે ત્યાં સુધીમાં કેટલા તબક્કા થશે? 10 તબક્કા થશે. 10 સ્ટેપમાં આ ક્રિયા પૂરી થશે. કેટલા સ્ટેપમાં? 10 સ્ટેપમાં આ ક્રિયા પૂરી થશે. પૃથ્વી પરના બધા જ સજીવો જેને આપણે જીવ શબ્દ એમ કહીશું કે ભાઈ આ જીવ ધરાવે ગમે તે સજીવ હોય જેમાંથી કોઈ એક શ્વસન તો થશે જ. જારક શ્વસન કાં તો અજારક શ્વસન. અને આપણે જાણીએ છીએ જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય બંનેનો કોમન સામાન્ય તબક્કો એટલે ગ્લાયકોલિસિસ. તો આ ઘટના કઈ રીતે થશે
એને હવે આપણે નિહાળવાની છે. એટલે હું અહીંયા કહી શકું, ખાલી એક વાક્યમાં હું લખી નાખું તમને યાદ રહે. જારક શ્વસન અને અજારક શ્વસન નો સામાન્ય તબક્કો. જારક શ્વસન અને અજારક શ્વસનનો સામાન્ય તબક્કો છે. બધા જ સજીવોમાં થશે. જ્યારે આપણે જાણીએ છીએ પાયરુવેટનું ઓક્સિડેશન, ક્રેબ્સ ચક્ર વગેરે એ ઘટનાઓ એ જારક શ્વસન કરતા સજીવોમાં થાય, અજારક શ્વસન કરતા સજીવોમાં નહીં થાય. પરંતુ જારક શ્વસન કરતો સજીવ હોય કે અજારક શ્વસન કરતો સજીવ હોય એમાં ગ્લાયકોલિસિસ થશે જ. તો આ ગ્લાયકોલિસિસની ક્રિયામાં કઈ રીતે 10 તબક્કા થશે તે હવે આપણે નિહાળવાના છે. બરાબર ધ્યાનમાં રાખજો. આ ગ્લાયકોલિસિસની ક્રિયામાં ફોસ્ફોરીકરણ અને વિફોસ્ફોરીકરણ જેવી ઘટનાઓ થાય છે. તેમાં રાખજો, આપણે પછી છેલ્લે ગણતરી કરશું. તેમાં ફોસ્ફોરીકરણ અને વિફોસ્ફોરીકરણ જેવી ઘટનાઓ થશે. 4 વખત એ ફોસ્ફોરીકરણ થશે અને મિત્રો 4 વખત એ વિફોસ્ફોરીકરણની ક્રિયા થશે. અને આ સમગ્ર પ્રોસેસમાં કે જે 10 તબક્કામાં પૂરી થાય અને ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થાય, આ સમગ્ર પ્રોસેસમાં કોઈ જગ્યાએ O2 વપરાશે નહીં. એટલે આપણે એને અજારક તબક્કા તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે કઈ રીતે આ આખી પ્રોસેસ થાય છે, કઈ રીતે આ આખું ગ્લાયકોલિસિસની ક્રિયા થાય એની આપણે હવે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સ્વાવલંબી સજીવ હોય તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ગ્લુકોઝનું નિર્માણ કરે. પરાવલંબી સજીવ હોય તો આપણે વનસ્પતિનો કે પ્રાણીનો ઉપભોગ કરીને એમાંથી આપણે શર્કરા મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ જે શર્કરા જે છે એ શર્કરાનો સંગ્રહ વનસ્પતિમાં સ્ટાર્ચ સ્વરૂપે થાય, પ્રાણીઓમાં ગ્લાયકોજન સ્વરૂપે થાય. પણ વનસ્પતિનો આપણે મોટે ભાગે ઉપયોગ કરીએ તો વનસ્પતિમાં તેનું વહન સુક્રોઝ સ્વરૂપે થાય. અને સુક્રોઝનું સુક્રેજ ઉત્સેચક દ્વારા, કયા ઉત્સેચક દ્વારા? સુક્રેજ નામનો જે ઉત્સેચક જે છે એ સુક્રેજ ઉત્સેચક દ્વારા એનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર થશે. કોઈ પણ શર્કરા હોય, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ, તો ગ્લુકોઝનું શ્વસન થાય એટલે ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝમાં ગ્લુકોઝમાં કન્વર્ઝન થશે અને પછી એનું શ્વસન થશે. તો અહીંયા જે ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝનું જ્યારે શ્વસન થાય ત્યારે શું થશે જોઈએ. ત્યારે હવે જે હું અહીંયા પ્રોસેસ લખું છું, હવે રિયલમાં ગ્લાયકોલિસિસની ક્રિયાની શરૂઆત થઈ. ગ્લુકોઝ, કોષમાં ગ્લુકોઝ આપણે જાણીએ છીએ કેટલા કાર્બન ધરાવતો પદાર્થ છે? 6 કાર્બન ધરાવતો પદાર્થ છે. C6H12O6 તરીકે આપણે ઓળખીએ છીએ. આ ગ્લુકોઝના એક અણુનું ગ્લાયકોલિસિસ થાય તો શું થાય એની આપણે ચર્ચા કરીએ છીએ. એક અણુ આપણે અહીંયા લીધો. હવે આ ગ્લુકોઝના એક અણુનું એક્ઝોકાઇનેઝ ઉત્સેચકની મદદથી, કયો ઉત્સેચક? એક્ઝોકાઇનેઝ. યાદ રાખજો, ઉત્સેચક તો કાઇનેઝ છે, હેક્ઝોઝ શર્કરા છે. ધોરણ 11માં ચેપ્ટર નંબર 9માં શીખ્યા. હેક્ઝોઝ શર્કરા, 6 કાર્બન ધરાવતી શર્કરા, હેક્ઝોઝ શર્કરા. એટલે હેક્ઝોઝ શર્કરા ઉપર કાર્ય કરે માટે નામ આપ્યું હેક્ઝોકાઇનેઝ. આ હેક્ઝોકાઇનેઝની મદદથી એટીપીમાં રહેલો ફોસ્ફેટ એ મુક્ત થશે અને આ એટીપીમાંથી જે ફોસ્ફેટ જે મુક્ત થયો એ ફોસ્ફેટ ગ્લુકોઝના 6થા નંબરના કાર્બન સાથે જોડાશે. કયા નંબરના કાર્બન સાથે? 6થા નંબરના કાર્બન સાથે જોડાશે. એટલે 6થા નંબરના કાર્બન સાથે જોડાઈ જાય એટલે શું બનશે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. શું બની ગયો? ગ્લુકોઝ 6. 6થા નંબર કાર્બન સાથે શું જોડાયો? ફોસ્ફેટ. માટે શું બોલશું આપણે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ તરીકે ઓળખીશું. એટલે આ 6 કાર્બન હતા એટલે C6 હતા અને બીજા શબ્દમાં લખો શું લખાય? C6. હવે જે C6 જે છે C6 નું સાથે ફોસ્ફેટ જોડાઈ ગયો. C6 સાથે ફોસ્ફેટ જોડાઈ ગયો એટલે અહીંયા શું બની ગયું? ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું નિર્માણ થઈ ગયું. હવે આ જે હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક જે છે એ હેક્ઝોકાઇનેઝ ઉત્સેચકનું Mg+2 ની હાજરીમાં, કોની હાજરીમાં?
Mg+2. મેગ્નેશિયમ જે છે એ મેગ્નેશિયમની હાજરીમાં આ ઉત્સેચક સક્રિય બનશે, સહઘટક જેની હાજરીમાં ઉત્સેચક સક્રિય બને અને આ ઉત્સેચક એટીપી માંથી ફોસ્ફેટ દૂર કરશે, શામાં કન્વર્ટ કરશે, એડીપી માં કન્વર્ટ કરશે અને એ જે છે એ ફોસ્ફેટ દૂર થયેલો ફોસ્ફેટ ગ્લુકોઝના 6 નંબરના કાર્બન સાથે જોડાશે. આ બધી ઘટના ક્યાં થઈ રહી છે ધ્યાનમાં રાખજો. આ બધી જ ઘટના એ કોષરસ આધારકમાં થઈ રહી છે. હવે આ જે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જે હતું એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું ફોસ્ફોહેક્સો આઇસોમરેઝ ઉત્સેચકની મદદથી, કયો ઉત્સેચક? ફોસ્ફોહેક્સો આઇસોમરેઝ, યાદ રાખશો. ફોસ્ફોહેક્સોજ, કારણ કે આપણે જાણીએ છીએ આ હેક્સો શર્કરા હતી ફોસ્ફેટ યુક્ત, માટે ફોસ્ફોહેક્સોજ. કયો ઉત્સેચક? તો આઇસોમરેઝ. એટલે આઇસોમરેઝ શું કરશે? એનો આઇસોમર બનાવશે, એનો સમઘટક બનાવશે. અને ગ્લુકોઝનો સમઘટક તમે જાણો છો, ગ્લુકોઝનો સમઘટક એટલે ફ્રુક્ટોઝ. એટલે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જે હતા એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટના અણુઓની પુનઃ ગોઠવણી થશે અને આલ્ડોઝ શર્કરામાંથી બીજી એક નવી શર્કરા બનશે, ગ્લુકોઝમાંથી બનશે ફ્રુક્ટોઝ. એટલે એનો સમઘટક બની ગયો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. શું બની ગયો? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફોસ્ફોહેક્સોકાઇનેઝ ઉત્સેચકની મદદથી ફોસ્ફોહેક્સોકાઇનેઝ આઇસોમરેઝ, ફોસ્ફોહેક્સોકાઇનેઝ આઇસોમરેઝ નામના ઉત્સેચકની મદદથી શું બની ગયો? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું નિર્માણ થયું. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટના એક અણુનું નિર્માણ થયું. હવે આ જે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ જે છે મિત્રો, એ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એ ફોસ્ફોહેક્સો શર્કરા છે. આનું કાઇનેઝ ઉત્સેચકની મદદથી, એટલે આપણે એ ઉત્સેચકનું નામ આપશું. ઉત્સેચકનું નામકરણ એ રાસાયણિક પદાર્થ અને પ્રક્રિયાના આધારે હોય. આ કાઇનેઝ ઉત્સેચક હતો જે એટીપી માંથી ફોસ્ફેટ તોડે. ચેપ્ટર નંબર 9 માં આપણે શીખી ગયા કાઇનેઝ એટીપી ઉપર કાર્ય કરે, હેક્સો શર્કરા પર કાર્ય કર્યું માટે હેક્સોકાઇનેઝ, અને ફોસ્ફોહેક્સોઝ ઉપર કાર્ય કર્યું અને સમઘટક બનાવ્યો માટે ફોસ્ફોહેક્સોઝ આઇસોમરેઝ. અહીંયા ફરીથી પાછો કાઇનેઝ આવેલો, કાઇનેઝ આવશે એટલે એટીપી માંથી શું કરશે? તો જે એટીપી જે હતા એ એટીપી માંથી ફોસ્ફેટને દૂર કરશે. શું બનાવશે? એડીપી પ્લસ ફોસ્ફેટ, ઇનઓર્ગેનિક ફોસ્ફેટ. તો અહીંયા કયા એને ઘટક ઉપર કાર્ય કર્યું? ફોસ્ફોહેક્સોઝ. એટલે આપણે નામ આપશું ફોસ્ફોહેક્સોઝ શર્કરા ઉપર એને કાર્ય કર્યું, ફોસ્ફોહેક્સોઝ કાઇનેઝ. શું નામ આપશું? ફોસ્ફોહેક્સોઝ કાઇનેઝ ઉત્સેચકની મદદથી એટીપી ઉપર કાર્ય કરી એમાંથી ફોસ્ફેટને દૂર કર્યો અને એ ક્યાં જોઈન કરશે? હવે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ સાથે. પણ થયું શું મિત્રો? અહીંયા 6 નંબરના કાર્બન ઉપર તો ફોસ્ફેટ જોડાયેલો છે, એટલે 6 નંબરનો કાર્બન હાલ ખાલી નથી, એની પાસે જગ્યા નથી. એટલે હવે ફોસ્ફેટ એ પહેલા નંબરના કાર્બન ઉપર જોડાઈ ગયો. ક્યાં જોડાઈ ગયો? પ્રથમ નંબરના કાર્બન ઉપર. શું બનાવશે? પ્રથમ નંબરના કાર્બન ઉપર જોડાશે. એટલે આ જે ફ્રુક્ટોઝ જે હતો એ ફ્રુક્ટોઝમાં 6 નંબરના કાર્બન ઉપર તો શું હતું? ફોસ્ફેટ હતો જ. 6 નંબરના કાર્બન ઉપર તો ફોસ્ફેટ હતો જ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ તો હતો જ, પરંતુ પહેલા નંબરના કાર્બન ઉપર પણ ફોસ્ફેટ જોડાય એટલે ફ્રુક્ટોઝ 1,6. કેટલા ફોસ્ફેટ થયા? 2. એટલે આપણે નામ આપશું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. શું કહીશું આપણે? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. એને આ રીતે દર્શાવાય. હેક્સોઝ શર્કરા એમાં કેટલા ફોસ્ફેટ જોડાયા? 2. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ પ્રકારની એ શર્કરાનું શું થયું? તો એ નિર્માણ થયું. હવે આ જે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ પ્રકારની શર્કરાનો જે અણુ બન્યો એનું આલ્ડોલેઝ ઉત્સેચકની મદદથી, ધ્યાન રાખજો કયો ઉત્સેચક? આલ્ડોલેઝ. આલ્ડોલેઝ ઉત્સેચકની મદદથી એની અંદર એ જટિલ પદાર્થને સરળ પદાર્થમાં ફેરવશે પાણીનો અણુ ઉમેર્યા વગર. 6 કાર્બન ધરાવતી શર્કરાને 3 કાર્બન ધરાવતી હેક્સોઝ શર્કરા છે એને 3 કાર્બન ધરાવતી 2 ટ્રાયોઝ શર્કરામાં એનું કન્વર્ઝન થશે, જેમાંથી એકનું નામ હશે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ DHAP, જે 3 કાર્બન ધરાવતી, કેટલા કાર્બન ધરાવતી? 3 કાર્બન ધરાવતી ફોસ્ફેટ યુક્ત ટ્રાયોઝ શર્કરા છે. આ કઈ શર્કરા છે મિત્રો?
ટ્રાયોજ શર્કરા અને બીજી એક શર્કરા બનશે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. એ પણ એ 3 કાર્બન ધરાવતી ફોસ્ફેટ યુક્ત શર્કરા છે. એ પણ એક પ્રકારની કઈ શર્કરા છે? તો એ ટ્રાયોજ શર્કરા છે. એટલે થયું શું અહીંયા? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ જે હતા એનું આલ્ડોલેઝ નામના ઉત્સેચકની મદદથી જટિલમાંથી 2 સરળ અણુ બની ગયા અને 2 ટ્રાયોજ શર્કરા અસ્તિત્વમાં આવી. એક DHAP ડાયહાઇડ્રોક્સી ફોસ્ફેટ અને બીજું જે છે તે એ PGL ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. આ બંને ઘટકો એવા છે મિત્રો, જરૂર પડે ત્યારે DHAP એ PGL માં અને જરૂર પડે ત્યારે PGAL એ DHAP માં કન્વર્ટ થઈ શકે. જે તમે શીખી ગયા છો. કેલ્વિન ચક્ર યાદ કરો. કેલ્વિન ચક્રમાં આપણને 2 PGL પ્રાપ્ત થતા હતા તો એક PGL શામાં કન્વર્ટ થયા હતા? DHAP માં. અને પછી એ PGL અને DHAP જોડાઈને શું બનાવ્યું હતું? તો આટલાથી રિવર્સેબલ પ્રોસેસ થઈ હતી. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ યાદ હોય તો ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું વિફોસ્ફોરીકરણ થાય શું બની ગયું? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. એનું સમઘટક ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, એનું વિફોસ્ફોરીકરણ થયું ગ્લુકોઝ. આનાથી ઉલટી પ્રોસેસ એ આપણે એક કેલ્વિન ચક્રમાં ગ્લુકોઝના નિર્માણવાળા તબક્કામાં આપણે શીખ્યા છીએ. હવે અહીંયા ધ્યાનમાં રાખશો, જરૂર પડે ત્યારે DHAP PGL માં, જરૂર પડે ત્યારે PGL DHAP માં કન્વર્ઝન પામે છે. આનો મતલબ એમ થયો અહીંયા DHAP ને PGL ના નિર્માણમાં જરૂર છે એટલે DHAP PGL માં કન્વર્ટ થશે. તો આ કઈ શર્કરા હતી? ફોસ્ફોટ્રાયોજ શર્કરા હતી. કઈ શર્કરા હતી? ફોસ્ફોટ્રાયોજ. આ કઈ શર્કરા છે? ફોસ્ફોટ્રાયોજ. અને DHAP PGL એકબીજાના આઇસોમર છે એટલે એ DHAP એના સમઘટક PGL માં ફેરવાશે. ફોસ્ફોટ્રાયોજ આઇસોમરેઝ. કયું ઉત્સેચક થશે? ફોસ્ફોટ્રાયોજ આઇસોમરેઝ. અને DHAP PGL માં કન્વર્ટ થાય એટલે મિત્રો PGL ના કેટલા અણુ બની જશે? 2 અણુ. કેટલા બની ગયા? 2. એક તો હતો જ અને DHAP શામાં કન્વર્ટ થઈ ગયો? PGL માં કન્વર્ટ થયું એટલે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના કેટલા અણુ બની જશે? તો એ 2 અણુનું નિર્માણ થઈ જશે. હવે આ જે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ જે છે ધ્યાનમાં રાખજો, આ જે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ જે છે એ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ જેને આપણે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ કારણ કે એમાં ત્રીજા નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટ હોય એટલે આપણે એને 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ તરીકે પણ આપણે ઓળખીશું અથવા તો ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. ધ્યાનમાં રાખજો આ PGL ટૂંકમાં લખાય ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. કેટલીક જગ્યાએ ઓપ્શનમાં આવું હોય છે G3P. G3P એટલે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ કહું તો પણ આપણે PGL ન કહી શકીએ. હવે શું થાય છે મિત્રો? આ જે PGL જે હતો એ PGL નું શું થશે સમજો. હું અહીંયા એક PGL ની રચના સમજાવું તમને. એક PGL નો અણુ હોય, એક PGL ના અણુમાં એક તો એક પાણીનો અણુ ઉમેરાય. શું ઉમેરાશે? H2. ધ્યાનમાં રાખજો શું ઉમેરાશે? પાણીનો અણુ ઉમેરાશે. કેટલો? એક ઉમેરાશે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ. શું ઉમેરાશે? ઇનઓર્ગેનિક ફોસ્ફેટ એક ઉમેરાશે. અને આ PGL માંથી 2H+ એટલે કે PGL જે PGL માંથી હાઇડ્રોજન દૂર થાય 2H+ અને 2 ઇલેક્ટ્રોન એ દૂર થશે. એમાંથી હાઇડ્રોજન મુક્ત થયા. ઓક્સિડેશનની ક્રિયા થઈ. કઈ ક્રિયા થઈ? ઓક્સિડેશનની ક્રિયા થઈ. આ મુક્ત થયેલા જે 2H+ અને 2 ઇલેક્ટ્રોન જે હતા એ કોણ સ્વીકારશે? તો અહીંયા હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ NAD, નિકોટિનેમાઇન, એડેનાઇન, ડાયન્યુક્લિયોટાઇડ. પેલામાં NADP હતા, અહીંયા કયા છે? NAD. અને એ NAD એ આને સ્વીકારી શામાં ફેરવાશે? NADH2. તો આમાંથી હાઇડ્રોજન દૂર થયો, આમાં પાણીનો અણુ ઉમેરાયો, આમાં એક બીજો ફોસ્ફેટ ઉમેરાયો એટલે ફોસ્ફેટ બીજો ઉમેરાયો. અહીંયાથી કોઈ જગ્યાએ ફોસ્ફેટ દૂર નથી થયો, બીજો એક ફોસ્ફેટ ઉમેરાયો. એનો મતલબ એમ થયો કે અહીંયા 2 ફોસ્ફેટ વાળી કોઈ શર્કરા બને અથવા તો કોઈ 2 ફોસ્ફેટ વાળો કોઈ રાસાયણિક પદાર્થ બન્યો છે. હવે હકીકતમાં પહેલા તો જ્યારે આ PGL માંથી એ 2 હાઇડ્રોજન દૂર થયા, 2 ઇલેક્ટ્રોન દૂર થયા એટલે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ થઈ ગયું. શાનું નિર્માણ થઈ ગયું? 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ.
પીજીએલ માં પાણી અણુ ઉમેરાવાના કારણે 2H+ 2 ઇલેક્ટ્રોન દૂર થવાના કારણે એક નવો રાસાયણિક પદાર્થ બન્યો જેનું નામ હતું 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. શું નામ હતું? હું અહીંયા લખું છું 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. આ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ બની ગયો હતો પણ પાછો એક ફોસ્ફેટ ઉમેરાયો. એ ફોસ્ફેટ એના પહેલા નંબરના કાર્બન ઉપર જોડાયો. 1,3 કેટલા ફોસ્ફેટ થયા? 2 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ. એટલે આપણે શું લખવું પડશે અહીંયા? 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ નો એક અણુ બન્યો. તો PgAl નું ઓક્સિડેશન થવાથી અથવા ડિહાઇડ્રોજિનેશન થવાથી પાણીનો અણુ ઉમેરાવાથી ઇનઓર્ગેનિક ફોસ્ફેટ H3PO4 ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ સીધો જ ઉમેરાય છે. ઓર્ગેનિક ફોસ્ફેટ નથી ઉમેરાતો. અહીંયા ધ્યાનમાં રાખજો જરા. અહીંયા ATP માંથી જે ફોસ્ફેટ ઉમેરાયો, કયો ઉમેરાયો? એ કાર્બનિક ફોસ્ફેટ ઉમેરાયો. અહીંયા ઇનઓર્ગેનિક ફોસ્ફેટ ઉમેરાય છે. અને ઇનઓર્ગેનિક ફોસ્ફેટ ઉમેરાઈને જે નવો રાસાયણિક પદાર્થ બનાવશે જેને આપણે કહીશું 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ. સ્ટેપ યાદ રાખજો. આ નથી ઉમેરાતો ત્યારે આટલી પ્રોસેસ થવાના કારણે આટલી પ્રોસેસ થઈ એમાં શું બની ગયો? 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. બીજો ફોસ્ફેટ ઉમેરાયેલો 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ. અને જે મુક્ત થયેલા 2H+ અને 2 ઇલેક્ટ્રોન હતા કોણે સ્વીકાર્યા? હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ NAD. NAD સમા ફેરવાય NADH2 માં. તો મિત્રો હવે જો આ તો એક અણુની વાત કરી, આવા જો બે અણુ હોય તો કેટલા H2 ઉમેરાશે? 2. કેટલા ઇનઓર્ગેનિક ફોસ્ફેટ ઉમેરાશે? 2. કેટલા 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે? 2. કેટલા NAD સ્વીકારશે? 2. કેટલા NADH2 બનશે? 2. અને આ 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડના પરમાણુ કેટલા અણુ મળશે? 2. સીધી ગણતરી છે, એકદમ સરળ છે. તો હું અહીંયા ડાયરેક્ટ લખું છું અહીંયા કે 2 PGLના અણુ જે હતા એ 2 PGLના અણુમાં પાણીના 2 અણુ ઉમેરાયા 2H2O. 2 PGLના અણુમાં અંદર શું ઉમેરાયું? ઇનઓર્ગેનિક ફોસ્ફેટ. શું ઉમેરાયા? ઇનઓર્ગેનિક ફોસ્ફેટના 2 અણુ ઉમેરાયા. આમાંથી શું દૂર થયું? 2H+ પ્લસ 2 ઇલેક્ટ્રોન. એ 2H+ 2 ઇલેક્ટ્રોનના કેટલા સમૂહ? 2. એટલે 4H+ અને 2 ઇલેક્ટ્રોન દૂર થયા. તો પેલા જે NAD જે હતા એ 2 NAD હતા. એ 2 NAD. કેમ 2 NAD? એક NAD પાસે 2 જ હાઇડ્રોજન સ્વીકારવાની ક્ષમતા છે મિત્રો. એક રિક્ષામાં 2 જ વ્યક્તિ બેસી શકતા હોય અને 4 વ્યક્તિ ઊભા હોય તો કેટલી રિક્ષાની જરૂર પડશે? 2. એક NAD 2 જ હાઇડ્રોજન સ્વીકારી શકે. આપણી પાસે 4 હાઇડ્રોજન છે તો કેટલા NAD જોઈશે? 2. 2 NAD જે છે સામા ફેરવાશે 2 NADH2 માં કન્વર્ઝન થયા. સામા ફેરવાયા 2 NADH2 માં કન્વર્ઝન થયા. ડિહાઇડ્રોજિનેજ ઉત્સેચક અહીંયા કયો? તેમાં રાખજો ટ્રાયોજ ફોસ્ફેટ ડિહાઇડ્રોજિનેજ. અહીંયા કયો ઉત્સેચક છે? કારણ કે ટ્રાયોજ ફોસ્ફેટ શર્કરા ઉપર કાર્ય કર્યું ને. ટ્રાયોજ ફોસ્ફેટ શર્કરા ઉપર કાર્ય કર્યું, ડિહાઇડ્રોજિનેશનની ક્રિયા થઈ. એટલા માટે ટ્રાયોજ ફોસ્ફેટ ડિહાઇડ્રોજિનેજ ઉત્સેચકની મદદથી શું થશે? એ ટ્રાયોજ ફોસ્ફેટ શર્કરામાંથી ડિહાઇડ્રોજિનેશન થયું. 2 NAD 2 NADH2 માં ફેરવાયા. શું બન્યા? 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ. 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ. કેટલા અણુ બન્યા એના? 2. કેટલા અણુ બન્યા આપણને? 2 અણુ મળ્યા મિત્રો. 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડના કેટલા અણુ મળ્યા? 2 અણુ મળી ગયા. આટલા સુધી જે પ્રોસેસ થઈ કે 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ, ટૂંકમાં એને આપણે લખી શકીએ 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ BPGA અથવા PGAP. બીજા શબ્દોમાં લખાય એને ફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે એમાં 2 ફોસ્ફેટ જોડાય, ગ્લિસરિક એસિડની 2 બાજુ ફોસ્ફેટ જોડાય. માટે PGAP પણ લખી શકાય, 1,3 PGAP પણ લખી શકાય. પણ આટલા સુધીની જે પ્રોસેસ થઈ મિત્રો, આ સમગ્ર પ્રોસેસમાં આટલા સુધી
એ હું આ બાજુ છગડે કૌંસ દોરું છું, ધ્યાનમાં રાખજો. એ આટલા સુધીની જે પ્રોસેસ થઈ એ પ્રોસેસમાં તમે જો અહીંયા લહેરા રાસાયણિક પદાર્થો. ગ્લુકોઝનું શું થયું? ફોસ્ફોરીકરણ. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ શું થયું? ફોસ્ફોરીકરણ. પીજીએલનું પણ શું થયું? ફોસ્ફોરીકરણ. એક અણુનું એક વાર, બે અણુનું બે વાર, આ એક વાર, આ બે વાર, અહીંયા બે વાર. કેટલી વાર ફોસ્ફોરીકરણ થયું? 4 વાર. અહીંયા કોઈ જગ્યાએ મુખ્ય રાસાયણિક પદાર્થનું વિફોસ્ફોરીકરણ થતું નથી. એટલા માટે ગ્લુકોઝમાંથી અહીંયા 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ થાય ત્યાં સુધીની ક્રિયાને આપણે કહીશું ફોસ્ફોરીકરણ તબક્કો. શું કહીશું આપણે એને? ફોસ્ફોરીકરણ તબક્કો. એમાં રાખજો. શું કહીશું? ફોસ્ફોરીકરણ તબક્કા તરીકે આપણે એને ઓળખીશું. મેં તમને વાત કરી કેટલી વાર ફોસ્ફોરીકરણ થશે? 4 વખત. ગણો 4 વખત. એકવાર અહીંયા ગ્લુકોઝનું થયું, બીજી વાર અહીંયા ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું થયું, અને 2 વાર અહીંયા થયા. એક અણુનું એક વાર, બે અણુનું બે વાર, 2 ને 2 4 વખત ફોસ્ફોરીકરણ થયું. અને આ રીતે ફોસ્ફોરીકરણની ક્રિયા થાય જેમાં અહીંયા 2 એટીપી વપરાય, એક આપણને શું મળશે? NADH2 મળશે. રિડ્યુસ શક્તિનું નિર્માણ થશે. હવે શું થશે આગળ? હવે આગળ આ જે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ જે હતા તેમાં રાખજો. અહીંયા કયા એસિડ? 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ ના કેટલા અણુ હતા તમે જાણો છો? 2 અણુ. હવે આ જે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડના જે અણુ હતા એનું ધ્યાનમાં રાખશો. આ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ જે BPGA ના જે અણુઓ જે છે એનું ફોસ્ફોગ્લિસરેટ કાઇનેજ ઉત્સેચકની હાજરીમાં, કારણ કે ફોસ્ફોગ્લિસરેટ એટલે કોણ? ફોસ્ફોગ્લિસરિક એસિડ. એટલે આ ઉત્સેચક કયો થશે? ફોસ્ફોગ્લિસરેટ અથવા ગ્લિસરિક એસિડ. ફોસ્ફોગ્લિસરિક એસિડ, ફોસ્ફોગ્લિસરેટ કાઇનેજ. હવે જ્યારે કાઇનેજ આવે, કાઇનેજનું એક જ કાર્ય એટીપી ઉપર કાર્ય કરવું. જેટલી જગ્યાએ કાઇનેજ છે બધી જગ્યાએ જો અહીંયા કાઇનેજ એટીપીમાંથી ફોસ્ફેટ દૂર કરે, એટીપીમાંથી ફોસ્ફેટ દૂર કરે. જોડવાની વાત આવે તો બી કાઇનેજ. એટલા માટે આપણે નામ આપ્યું ફોસ્ફોગ્લિસરેટ કાઇનેજ. આ જે ફોસ્ફોગ્લિસરેટ કાઇનેજ જે છે, અને જેટલી જગ્યાએ કાઇનેજ ઉત્સેચક હશે એ બધી જગ્યાએ સહઘટક તરીકે કોની જરૂર પડશે? Mg+2. અહીંયા પણ Mg+2, અહીંયા પણ Mg+2, અને અહીંયા પણ કાઇનેજ આવશે તો અહીંયા પણ સહઘટક તરીકે શાની જરૂર પડશે? કાઇનેજ ઉત્સેચકની સક્રિયતા માટે જરૂર છે Mg+2 ની. આ જે ફોસ્ફોગ્લિસરેટ કાઇનેજ નામનું ઉત્સેચક જે છે મિત્રો, એમાંથી ફોસ્ફેટ દૂર થાય છે, અને ફોસ્ફેટ દૂર થઈ આધારક સ્તરે એડીપી સાથે જોડાશે. આમાંથી ફોસ્ફેટ દૂર થશે. પહેલા નંબરના કાર્બન ઉપરથી ફોસ્ફેટ દૂર થાય, આધારક સ્તરે એ એડીપી સાથે ફોસ્ફેટ જોડાય, શું બનાવે? એટીપી. શું બનાવશે? એટીપી. એક અણુમાંથી આપણે 2 અણુની વાત ભૂલી જાવ. હાલ એક અણુ હોય 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડનો, એના એક અણુમાંથી ફોસ્ફેટ દૂર થાય જે આધારક સ્તરે એડીપી સાથે જોડાઈને શું બનાવશે? એટીપી. એટલે આ અણુનું શું થયું? વિફોસ્ફોરીકરણ. આધારક સ્તરે ફોસ્ફોરીકરણ. પણ આવા કેટલા અણુ છે? 2. તો 2 અણુનું વિફોસ્ફોરીકરણ થશે તો આધારક સ્તરે કેટલા ફોસ્ફોરીકરણ થશે? 2 એડીપીનું 2 વખત 2 ફોસ્ફેટ દ્વારા એ ફોસ્ફોરીકરણ થાય. શું બનશે? 2 એટીપી બનશે. આધારક સ્તરે કેટલા એટીપી મળ્યા? 2. હવે તમે આમાંથી પહેલા નંબરના કાર્બનોથી ફોસ્ફેટ દૂર થઈ ગયો, બાકી શું રહ્યો મિત્રો? 1 દૂર કરી દો તો 3 જ બાકી રહ્યો ને. અને 2 ફોસ્ફેટ હતા, આપણે 2 લખતા હતા. હવે શું લખશું? ફક્ત 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. શું લખશું આપણે? 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. એના કેટલા અણુ બનશે? તો આવા આપણે જુઓ તમે, તો આપણે 2 અણુની વાત કરી, તો આ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ જેને આપણે ટૂંકમાં કહીએ છીએ 3PGA. શું કહીશું આપણે? 3PGA. આને શું કહેતા હતા આપણે? 1,3
PGAP એમાંથી એક ફોસ્ફેટ દૂર થઈ ગયો એટલે શું થઈ ગયું? એક દૂર કરી દો શું થઈ ગયું? એક દૂર કરી દો 3PGA થઈ ગયું કમ્પ્લીટ. સમીકરણ તમે બંધ બેસતો આવો છો, તમે જોઈ શકો છો. એટલે 2 અણુ બન્યા 3PGA ના 3 ફોસ્ફોગ્લિસરિક એસિડના કેટલા અણુ બન્યા? 2 અણુ બન્યા. હવે આ જે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ જે હતો એ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડનું 3 ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેઝ નામનો ઉત્સેચક, કયો ઉત્સેચક? મ્યુટેઝ. આમાં એ ફેરફાર કરશે મિત્રો. 3 ફોસ્ફો જે છે એટલે ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેઝ. આમાં ડાયરેક્ટ તમે મ્યુટેઝ લખો તો પણ ચાલે, પણ રાસાયણિક પદાર્થના કારણે આપણે લખશું ફોસ્ફોગ્લિસરેટ. ફોસ્ફોગ્લિસરિક એસિડ ઉપર કાર્ય કર્યું માટે ફોસ્ફોગ્લિસરિક એસિડ મ્યુટેઝ. આ મિત્રો એક એવો ઉત્સેચક છે જે ઉત્સેચક આ 3PGA ના અણુ જે છે એની પુનઃગોઠવણી કરશે. એટલે ત્રીજા નંબરના કાર્બન ઉપર રહેલો ફોસ્ફેટ બીજા નંબરના કાર્બન ઉપર આવી જશે. એટલે શું બનશે? 2-ફોસ્ફોગ્લિસરિક એસિડ. શું બનશે? 2-ફોસ્ફોગ્લિસરિક એસિડ જ્યારે આપણે કહીશું 2PGA. પેલો કયો હતો? 3PGA. હવે કયો બની ગયો? 2PGA. એના કેટલા અણુ બનશે? 2 અણુ. કારણ કે 2 ની ચર્ચા થાય છે ને, એટલે કેટલા અણુ નિર્માણ પામશે? 2 અણુ એ નિર્માણ પામશે. કયા ઉત્સેચકની મદદથી? ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેઝ નામના ઉત્સેચકની મદદથી આ પ્રકારે ક્રિયા થશે. અને શું બની ગયું? તો અહીંયા મ્યુટેઝની મદદથી 2-ફોસ્ફોગ્લિસરિક એસિડ બની ગયો. હવે ઇનોલેઝ નામના ઉત્સેચકની મદદથી મોસ્ટ ટાઈમ MCQ, કયો ઉત્સેચક? ઇનોલેઝ. ફોસ્ફોગ્લિસરેટ ઇનોલેઝ નામના ઉત્સેચકની મદદથી. અને આ ઇનોલેઝને પણ સક્રિય બનવા માટે Mg+2 ની જરૂર પડશે. કોની જરૂર પડશે? Mg+2. મેગ્નેશિયમની હાજરીમાં ઇનોલેઝ સક્રિય બનશે. અને આ ઇનોલેઝ જે છે એ આ ફોસ્ફોગ્લિસરિક એસિડ 2-ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી એ શું કરશે? ડિહાઇડ્રેશન, પાણીનો એક અણુ દૂર કરશે. એક અણુમાંથી એક અણુ દૂર થાય. કેટલા અણુ છે? 2. તો કેટલા અણુ દૂર થવાના? 2 પાણીના અણુ દૂર થાય. તો 2-ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી ઇનોલેઝ ઉત્સેચકની હાજરીમાં 2 પાણીના અણુઓ દૂર થાય અને એમાં આ ઇનોલેઝ ઉત્સેચક છે જે ઇનોલ સમૂહ ઉમેરશે. શું ઉમેરશે? ઇનોલ. ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, ગ્લિસરિક એસિડમાંથી પાણીનો અણુ દૂર થાય તો પાયરુવિક એસિડ બને છે. શું બને છે? પાયરુવિક એસિડ. તો હું ડાયરેક્ટ સમજી લો પાણીનો અણુ દૂર થયો તો શું બની જાય? ફોસ્ફોપાયરુવિક એસિડ. પણ પેલો ઇનોલેઝ ઉત્સેચક તો અંદર ઇનોલ સમૂહ ઉમેરશે. શું લખશું? ફોસ્ફો ઇનોલ પાયરુવિક એસિડ. શું લખશું આપણે અહીંયા? ફોસ્ફો ઇનોલ પાયરુવિક એસિડ. કેટલા અણુ બનશે? 2. ટૂંકમાં કહીશું આપણે ફોસ્ફો ઇનોલ પાયરુવિક એસિડ PEP. શું બની ગયું? PEP. ઇનોલેઝ ઉત્સેચકની હાજરીમાં 2PGA માંથી શું બની ગયા? ફોસ્ફો ઇનોલ પાયરુવિક એસિડ એટલે કે PEP નું નિર્માણ થયું. આવા કેટલા અણુ બની ગયા? 2. હવે શું થશે મિત્રો? હવે ફરીથી પાછું આ જે ફોસ્ફો ઇનોલ પાયરુવિક એસિડ જે હતો એ ફોસ્ફો પાયરુવિક એસિડમાંથી હવે ફરીથી પાછું કાઇનેઝ ઉત્સેચક આવશે. કાઇનેઝ એટલે ATP ઉપર કાર્ય કરશે અને પાયરુવેટ કાઇનેઝ. કયું ઉત્સેચક? પાયરુવિક એસિડ કાઇનેઝ અથવા તો પાયરુવેટ કાઇનેઝ નામનો ઉત્સેચક. અને અહીંયા મિત્રો 2 અણુ સારા બની ગયા ફોસ્ફો ઇનોલ પાયરુવિક એસિડના. PEP નું નિર્માણ થયું. હવે આ જે ફોસ્ફો ઇનોલ પાયરુવિક એસિડ જે છે એનું પાયરુવેટ કાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં આ પાયરુવેટ કાઇનેઝ ઉત્સેચક જે છે એ Mg+2 ની હાજરીમાં સક્રિય બનશે અને એ શું કરે છે? આમાંથી ફોસ્ફેટ દૂર કરશે. જો મિત્રો ફોસ્ફેટ દૂર થાય ને સાથે સાથે ઇનોલ સમૂહ પણ દૂર થઈ જાય છે. એટલે ફોસ્ફેટ દૂર થશે આમાંથી અને એ ફોસ્ફેટ એ આધારક સ્તરે ADP સાથે જોડાશે, શામાં કન્વર્ટ કરશે? ATPમાં. તો અહીંયા કેટલા ફોસ્ફેટ, અહીંયા કેટલા અણુ છે? 2. તો 2 માંથી 2 ફોસ્ફેટ દૂર થશે ને મિત્રો. કેટલા અણુ દૂર થશે? 2 ફોસ્ફેટ 2 ADP સાથે જોડાય. કેટલા ATP બનશે? 2. એટલે આધારક સ્તરે કેટલા ATP મળ્યા? અહીંયા આપણને 2 મળ્યા. એક આપણને
2 એટીપી અહીંયા મળ્યા, આ 2 એટીપી મળ્યા, ધ્યાનમાં રાખજો. એક અહીંયા આપણને 2 એટીપી મળ્યા અને એક અહીંયા આપણને શક્તિ મળી, અહીંયા 2 એટીપી મળ્યા. અને ફોસ્ફેટ દૂર થયો, સાથે સાથે ઇનોલ પણ દૂર થયો. શું બાકી રહ્યું હવે? પાયરુવિક એસિડ, જે કેટલા કાર્બન ધરાવતો છે? 3 કાર્બન ધરાવતો. એવા કેટલા અણુ બનશે? તો એ 2 અણુ બનશે. કેટલા અણુ બનશે? 2. તો મિત્રો આ જે હતું એ શું હતું? તો આપણે 2 અણુ મળી ગયા. કયા 2 અણુ મળી ગયા? પાયરુવિક એસિડના કેટલા અણુ મળી ગયા? પાયરુવિક એસિડના 2 અણુ મળી ગયા. તો આપણે ગ્લુકોઝ જે હતો એ ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના 2 અણુ નિર્માણ થવાની ક્રિયા, જેને શું કહીએ છીએ આપણે? ગ્લાયકોલિસિસ. ક્રમશઃ તમે સ્ટેપ ગણો. 1 2 3 4 5 6 7 8. આ જે છે એ આખું સ્ટેપ જે છે ભેગું સીધું આપણે ભેગું જ છાર્યું સ્ટેપ. આ પીજીએલ બની ગયો, સીધું જ આ ગણાય, 2 ભેગા ગણાય સ્ટેપ. એટલા માટે 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલા સ્ટેપમાં પ્રોસેસ થઈ? 10 સ્ટેપમાં આ ક્રિયા પૂરી થઈ. અને એમાં કેટલા એસિડ બની ગયા? પાયરિક એસિડના કેટલા અણુ મળ્યા? 2 અણુ આપણને પ્રાપ્ત થયા. તો આવી જે ઘટના કે જેમાં ગ્લુકોઝમાંથી પાયરિક એસિડના 2 અણુ નિર્માણ થાય, આ સમગ્ર ઘટનાને આપણે શા તરીકે ઓળખીશું? ગ્લાયકોલિસિસ તરીકે ઓળખીશું. આને તમે ઉત્સેચક સાથે બરાબર મગજમાં ક્લિયર કરશો. એક ગ્લાયકોલિસિસ થાય, ગ્લુકોઝના એક અણુનું ગ્લાયકોલિસિસ થાય તો આપણને કેટલા એટીપી મળશે? તો તમે જોઈ શકો છો અહીંયા આપણને એટીપી કેટલા પ્રાપ્ત થયા? ધારક સ્તરે 2 એટીપી અહીંયા મળ્યા અને 2 એટીપી અહીંયા મળ્યા, 4 એટીપી મળ્યા. 4 એટીપી આપણને પ્રાપ્ત થયા. તમે આપણે બધા ગુજરાતી હિસાબમાં આપણે પાકા 2 ને 2 4 વપરાયા. કેટલા? 1 ને 1 2, 4 માંથી 2 બાદ કરો. ચોખ્ખા એટીપી કેટલા મળ્યા આપણને? હાલ 2 એટીપી. 2 એટીપી નો ચોખ્ખો નફો. બીજું અહીંયા આપણને એક શું મળે છે? NADH2. એવા અહીંયા 2 અણુ હતા, મારે અહીંયા કેટલા અણુ મળશે? 2 NADH2. રિડ્યુસ શક્તિ મળી. હજી આપણે જોઈશું મિત્રો, આગળ જોઈશું ત્યારે આપણે ETS હજી જોવાનું બાકી છે. આખું ગ્લાયકોલિસિસ પૂરું થાય, ક્રેબ્સ ચક્ર પૂરું થાય, તેમાં રહેલા NADH2 ને FADH2 એ ETS માં પ્રવેશે ને મિત્રો. તો એક NADH2 નું ETS થાય, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ થાય અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થાય. તો એક NADH2 માંથી 3 એટીપી મળે છે. આ યાદ રાખજો, પછી આપણે સાબિત કરશું. એક NADH2 એ શામાં પ્રવેશે? ETS માં. એક NADH ETS માં જાય તો ETS માં એક NADH2 જવાથી આપણને કેટલી એનર્જી મળશે? 3 એટીપી. તો અહીંયા આપણને કેટલા NADH2 મળ્યા મિત્રો? ગ્લાયકોલિસિસમાં 2. તો 2 NADH2 ETS માં જાય તો ગુણ્યા 2 કેટલા એટીપી મળશે? 6 એટીપી મળશે. તો હું આની અંદર ઉમેરી દઉં બીજા 6 એટીપી. જે ઘટના કઈ રીતે ઘટી થાય આપણે જોવાનું બાકી, પણ આપણને ખ્યાલ છે કે હાલ આપણે યાદ રાખવાનું છે, પછી આપણે જોઈશું. તો 6 ને 2 8. 8 એટીપી. એક ગ્લાયકોલિસિસની ક્રિયા થાય તો આપણને કેટલા એટીપી પ્રાપ્ત થાય મિત્રો? 8 એટીપી આપણને પ્રાપ્ત થાય. બરાબર યાદ રાખજો. તો આ મિત્રો વાત હતી એ ગ્લાયકોલિસિસની ક્રિયાની. ગ્લાયકોલિસિસ એટલે ગ્લુકોઝના અણુનું તૂટવાની ક્રિયા કે જેમાંથી પાયરિક એસિડના 2 અણુ બને. ગ્લાયકોલિસિસ એક ગ્રીક શબ્દ છે. ગ્લાયકોસ એટલે સુગર, લિસિસ એટલે છૂટા પડવું, એટલે કે સુગરના છૂટા પડવાની ક્રિયા. તેને EMP પથ કહેવાય, કારણ કે એમ્ડન, મેયરહોફ અને પરનાસ નામના વૈજ્ઞાનિકે શોધ્યો. આ એક રેખીય પથ છે. તમે જુઓ, આ તો મારી પાસે બોર્ડમાં જગ્યા નથી, આમ સીધે સીધો આમ નામ સીધે સીધા જાઓ. એક રેખીય પથ છે. આ ચક્રીય પથ નથી. ચક્રીય પથ કોને કહેવાય? જે રાસાયણિક પદાર્થ વપરાય એ પુનઃ પાછો હતો ને એવો ને એવો પ્રાપ્ત થાય. પુનઃ પાછો આપણને એવા ને એવા સ્વરૂપે પ્રાપ્ત થાય તો આપણે એને શું કહીશું? એ ચક્રીય પથ તરીકે ઓળખીશું. પણ અહીંયા થયું શું? અહીંયા આપણને ગ્લુકોઝ વપરાયો અને મળ્યા શું? પાયરિક એસિડ. એ ચક્રીય પથ નથી. કેટલા સ્ટેપમાં ક્રિયા પૂરી થાય છે? 10 સ્ટેપમાં. જારક અને અજારકનો સામાન્ય તબક્કો. હવે અહીંયા જેમ આપણે વાત કરી કે ફોસ્ફરીકરણના કેટલી વાર ફોસ્ફરીકરણ થયું? તો એક અહીંયા, બીજું અહીંયા અને 2 વાર અહીંયા. હવે તમે અહીંયા જુઓ, આ રાસાયણિક પદાર્થ જે છે એક અણુનું એકવાર વિફોસ્ફરીકરણ થયું. કેટલા અણુ છે? 2. તો 2 વાર વિફોસ્ફરીકરણ. બીજું અહીંયા જુઓ તમે, અહીંયા ફોસ્ફોઇનોલ પાયરિક એસિડમાંથી એમાંથી પણ ફોસ્ફેટ દૂર થયો. આ ઘટના જે છે એ હું અહીંયા લખું છું. આ ઘટનાને આપણે કહીશું અહીંયા શું કહેવાય છે? વિફોસ્ફોરીકરણ.
વિફોસ્ફોરીકરણ કોનું થયું? રાસાયણિક પદાર્થનું આધારક સ્તરે તો ફોસ્ફોરીકરણ, અહીંયા પણ શું થયું? વિફોસ્ફોરીકરણ. વિફોસ્ફોરીકરણ અહીંયા કોનું થયું? પીઈપી નું. આધારક સ્તરે તો ફોસ્ફોરીકરણ. 2 2 4 એટલે કે અહીંયા હું લખી શકું કે ના લખી શકું? અહીંયા હું છગડીયો કૌંસ કરી લખું છું. જો કે આ સમગ્ર જે ક્રિયા થઈ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ માંથી પાયરુવિક એસિડનું નિર્માણ થયું. એમાં જે ક્રિયા થઈ જેને શું કહીશું આપણે? વિફોસ્ફોરીકરણ. વિફોસ્ફોરીકરણ તબક્કો. કેટલી વાર વિફોસ્ફોરીકરણ થયું? 4 વાર. 2 2 4. તો આપણે અહીંયા ગણતરી પૂરી થઈ કે ના થઈ? જો 4 વખત શું થયું? ફોસ્ફોરીકરણ અને 4 વખત વિફોસ્ફોરીકરણની ક્રિયા. એટલે તમને પૂછાય, એક્ઝામમાં પૂછાય ગ્લાયકોલિસિસનો ફક્ત ફોસ્ફોરીકરણ તબક્કો વર્ણો, તો એટલા માટે મેં 2 ભાગ પાડ્યા છે. અહીંયા ગ્લુકોઝથી આટલા સુધી લખવાનું. એક્ઝામમાં પૂછાય ગ્લાયકોલિસિસનો વિફોસ્ફોરીકરણ તબક્કો વર્ણો, તો આટલાથી આટલું લખવાનું. 2 બાબતો મગજમાં ક્લિયર કરજો. એમ પ્રશ્ન પૂછાય કે સમગ્ર ગ્લાયકોલિસિસમાં કેટલી વાર વિફોસ્ફોરીકરણ અને કેટલી વાર ફોસ્ફોરીકરણ થાય? તો 4 વખત વિફોસ્ફોરીકરણ અને 4 વખત ફોસ્ફોરીકરણ. સૌપ્રથમ ગ્લુકોઝનું શું થયું? હેક્ઝોકાર્બન ઉત્સેચકની હાજરીમાં Mg+2 ની મદદથી એટીપીની મદદથી ગ્લુકોઝનું ફોસ્ફોરીકરણ થયું. શું બન્યું? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું ફોસ્ફોહેક્ઝોકાઇનેઝ આઇસોમર ઉત્સેચકની હાજરીમાં સામક કન્વર્ઝન થાય. એનું આઇસોમર ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું આઇસોમર ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફરતી પાછું શું થશે? ફોસ્ફોરીકરણ. કયા ઉત્સેચકની મદદથી? ફોસ્ફોહેક્ઝોકાઇનેઝ. આ એટીપીમાંથી ફોસ્ફેટ એ દૂર થશે. ફ્રુક્ટોઝના પહેલા નંબરના કાર્બન ઉપર જોડાય. શું બનાવશે? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ આલ્ડોલેઝિસ ઉત્સેચકની એક ખાસ લાક્ષણિકતા, પાણીનો અણુ ઉમેર્યા વગર જટિલમાંથી સરળ અણુ બનાવશે. આલ્ડોલ ઉત્સેચક શું કરશે? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ જે છે એને DHAP અને PGL માં કન્વર્ટ કરશે. આ DHAP શામાં કન્વર્ટ થાય છે? PGL માં. PGL ના કેટલા અણુ બની ગયા? 2. આ 2 PGL ના અણુનું અંદર શું થશે? પાણી અણુ ઉમેરાય. 2 ફોસ્ફેટના ઉમેરાય એટલે ફોસ્ફોરીકરણ થાય, ડિહાઇડ્રોજિનેશન થાય. કયા ઉત્સેચકની મદદથી? ટ્રાયોઝ ફોસ્ફેટ ડિહાઇડ્રોજિનેઝ. મુક્ત થયેલા 2H+ અને 2 ઇલેક્ટ્રોન કોણ સ્વીકારશે? રિડ્યુસ શક્તિના નિર્માણ માટે જવાબદાર સહઉત્સેચક NAD, નિકોટિનેમાઇન, એડેનાઇન, ડાયન્યુક્લિયોટાઇડ સ્વીકારીને શામાં ફેરવાશે? NADH2 માં. આટલી ઘટના ક્રિયા થવાના કારણે PGL શામાં કન્વર્ટ થઈ ગયો? 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. આટલા સુધીની ક્રિયા એટલે ફોસ્ફોરીકરણ. આ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડનું શું થયું? વિફોસ્ફોરીકરણ થયું. કયા ઉત્સેચકની મદદથી? ફોસ્ફોગ્લિસરેટ કાઇનેઝ. જેના કારણે એક અણુમાંથી એક ફોસ્ફેટ દૂર થાય તો એક એટીપી, 2 અણુ હતા 2 ફોસ્ફેટ દૂર થયા 2 એટીપી બની ગયા. એક એટીપી એક ફોસ્ફેટ દૂર થયો ક્યાંના મને કાર્બન ઉપરથી પહેલો ભૂલી જાઓ. શું બાકી રહ્યો? 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. આ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડના અણુઓની પુનઃ ગોઠવણી થઈ ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેઝ નામના ઉત્સેચક દ્વારા અને શું બની ગયો? 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ. આ 2 ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી શું થયું? ડિહાઇડ્રેશન થયું. પાણીના 2 અણુ દૂર થયા. કયું ઉત્સેચકની મદદથી? ઇનોલેઝ. આ ઇનોલેઝ દ્વારા 2 પાણીના અણુ દૂર થયા અને અંદર એક ઇનોલ સમૂહ ઉમેરાયો અને આમાંથી દૂર થવાના કારણે એક પાયરિક એસિડ બનાવશે. પણ ઇનોલ સમૂહ દૂર થયો, ઇનોલ સમૂહ ઉમેરાયો માટે બની ગયું ફોસ્ફો ઇનોલ પાયરુવિક એસિડ. PEP નું નિર્માણ થયું. આ PEP જે છે PEP નું ફરતી પાછું શું થશે? પાયરુવેટ કાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં. કયું ઉત્સેચક? પાયરુવેટ કાઇનેઝ. પાયરુવિક એસિડ કાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં એમાંથી પાછું ફોસ્ફેટ દૂર થશે. મિત્રો ફોસ્ફેટ દૂર થાય એટલે સાથે સાથે ઇનોલ પણ દૂર થશે. એટલે અહીંયા એક અણુમાંથી એક ફોસ્ફેટ દૂર થાય તો 2 અણુમાંથી 2 એટલે 2 એટીપી બન્યા અને આટલું દૂર થઈ જાય. શું બાકી રહે મિત્રો? પાયરુવિક એસિડ. આ વાત હતી ગ્લાયકોલિસિસની. તમે અપેક્ષા રાખું તમને સારી રીતે ખ્યાલ આવ્યો હશે. જો ખબર ના પડે તમે મને ફોન કરી અને માહિતી મેળવી શકશો. મારો મોબાઈલ નંબર એ શરૂઆતમાં આવી જ જાય છે, પરંતુ આટલી બાબતો જે બરાબર નોંધી લેજો, કારણ કે આટલું બાબતોને નોંધ્યા પછી તૈયાર પણ કરજો. જો આમાં ખબર પડશે ને તો મિત્રો પછી આખી જે ક્રેબ્સ ચક્ર અને છેલ્લે આપણે એટીપીની જે ગણતરી કરવાની છે કે ગ્લુકોઝના એક અણુ દહન થાય તો 38 એટીપી કે 36 એટીપી કઈ રીતે એ આપણે ગણતરી કરી શકશું. પણ જો આ ખબર નહીં હોય તો તમે ધ્યાનમાં રાખજો, તમને આ ચેપ્ટરમાં ખબર પડશે નહીં. એટલે
સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું અને આ બાબતને તમે નોટબુકમાં નોંધી લઈ અને તમે એને તૈયાર કરી દેશો. આજનું લેક્ચર આપણે આટલા સુધી રાખશું. અસ્તુ.